હલો મિત્રો, કેમ છો? મજામાં? આશા કરું છું કે આપ સૌ મજામાં જ હશો. મિત્રો, આજે હું ઉપલેટા તરફ જઈ રહ્યો હતો અને વિચાર્યું કે ઓસમ ડુંગર પાટણનો વિડીયો બનાવી અને તમારી સાથે હું શેર કરું. મિત્રો, ડુંગરની ચારે બાજુ વહેતા ઝરણા અને પૌરાણિક ગુફાઓ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથે અહીં ધાર્મિક દ્રષ્ટિએ પણ મહાત્મ્ય ધરાવતા સ્થળો આવેલા છે. ઓસમ ડુંગરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે પણ જોડાયેલો છે. માન્યતા પ્રમાણે મહાભારતમાં વનવાસ દરમિયાન પાંડવો અહીં રોકાયા હતા. અહીં અનેક સ્થળોના નામ ભીમના નામે હોવાનું જોવા મળે છે. દંતકથા પ્રમાણે હિડમ્બા અહીં વસવાટ કરતા હતા. ભીમ અને હિડમ્બા વચ્ચે પ્રેમ પણ અહીં જ પાંગર્યો હોવાની માન્યતા છે. મિત્રો, માન્યતા છે કે ભીમ અને હિડમ્બાનો પ્રેમ મિલન વખતે ભીમે હિડમ્બાને જોરથી હિંચકો નાખતા હિડમ્બા ઓસમ પર્વત પરથી ઉછળી તળેટીમાં છેક નીચે પડ્યા હતા. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકાં ભાંગી ગયેલા અને તે જગ્યા પરથી અહીં તળેટીમાં આવેલું ગામ હાડફોડી નામે પડેલું હતું. આ ગામ આજે પણ તળેટીમાં વસેલું છે. મિત્રો, અહીં પટાંગણમાં આવેલી ભીમની થાળી પાછળ પૌરાણિક માન્યતા એ છે કે ભીમ આ થાળીમાં ભોજન લેતા હતા. પથ્થર પર ડીશ જેવા આકારમાં જોવા મળતી ભીમની થાળી કાળક્રમે આડી થઈ રહી હોવાનું સ્થાનિકો માને છે. મિત્રો, અહીં 305 મીટરના ઊંચાઈ પર આવેલા આ પર્વતની ટોચ પર માતૃ માતાનું મંદિર આવેલું છે. અહીં શ્રાવણ માસની અમાસે મેળો ભરાય છે. પુરાણોમાં આ મંદિર છત્રેશ્વરી માતાના મંદિર તરીકે પણ ઓળખાય છે. મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો? લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ફોલો કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં. થેન્ક યુ, ધન્યવાદ.